વડાલીધરો રોડ પર આજે ભયાનક ઘટના સર્જાઈ હોત તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। મકર સંક્રાંતિ માટે ફુગ્ગા ભરવા ઉપયોગમાં લેવાતો ગેસના બોટલમાં અચાનક જોરદાર વિસ્ફોટ થતા પાર્ક કરેલી ગાડી આગની ચપેટમાં આવતી બચી ગઈ। માહિતી મુજબ પેટ્રોલ પંપની એકદમ નજીક ફુગ્ગા વેચતા વાહનમાં રાખેલી ગેસ બોટલમાં વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ સમયે વાહનમાં એક વ્યક્તિ બેઠો હતો અને આસપાસ લોકોની અવરજવર પણ ચાલુ હતી। પેટ્રોલ પંપ નજીક ગેસ બોટલ રાખવી અને તેનો બેફામ ઉપયોગ કરવો કેટલી મોટી દુર્ઘટનાની આમંત્રણ આપે છે તે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે। વિસ્ફોટ બાદ વાહનમાં આગ લાગી, પરંતુ પેટ્રોલ પંપના સતર્ક કર્મચારીઓએ તાત્કાલિક અગ્નિશામક સાધનો વડે આગ પર કાબુ મેળવી લીધો। જો થોડા ક્ષણોનો પણ વિલંબ થયો હોત તો પેટ્રોલ પંપમાં આગ ફેલાઈ જવાની અને મોટી જાનહાનિ થવાની ભયાવહ શક્યતા હતી। પ્રશ્ન એ છે કે જાહેર સ્થળો અને પેટ્રોલ પંપ નજીક ગેસ બોટલનો બેફામ ઉપયોગ કેમ થઈ રહ્યો છે? મકર સંક્રાંતિના નામે આવી ગંભીર બેદરકારી સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે? સદનસીબે આજે મોટી દુર્ઘટના ટળી, પરંતુ આવતીકાલે જો કંઈક અણધાર્યું બન્યું હોત તો જવાબદારી કોણ લેશે?